હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11નું ચેપ્ટર 5નો અભ્યાસ કરીએ છીએ. જો કે આપણે ચોપડીની એટલે કે ટેક્સ્ટબુકની બધી થિયરી કમ્પ્લીટ કરી છે. હવે કેટલીક થિયરીઓ અથવા એવા ટૉપિક છે કે જે જેડબલ્યુ નીટ એક્ઝામમાં પૂછાય છે અને આપણી ગુજરાત બોર્ડની બુકમાં એ ટૉપિક નથી, તો એવા ટૉપિકનું ડિસ્કસ કરીશું. બરાબર, એટલે ધ્યાનથી સમજતા રહેજો. સો આ કયો જેડબલ્યુ નીટ માટેનો સ્પેશિયલ ટૉપિક છે, એટલે જેને આમાં રસ હોય તો ખાસ ધ્યાન આપી દે. તો ટૉપિક છે એ ટૉપિકનું વાત કરીએ તો એ ટૉપિક છે ગ્રેહામ-છેના વાયુ પ્રસરણનો નિયમ. ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ. બરાબર, તો એના વિશે વાત કરવી હોય, 1 મિનિટ. શાની વાત કરીએ છીએ? ગ્રેહામ-છેના વાયુ પ્રસરણનો નિયમ. શાના માટેનો છે? જેડબલ્યુ નીટ માટે. ખાસ એ ધ્યાન આપી દેજો. બરાબર, તો જો એની સમજ મેળવીએ તો કે પ્રયોગશાળા છે એના એક ખૂણામાં ધારો કે જલીય H2S છે, એની બોટલ ખુલ્લી રહી જાય. બરાબર, આ જલીય H2S છે કેવો એકદમ સડેલા ઈંડા જેવી ગંદી વાસ ધરાવતો વાયુ છે. એટલે તમે જાણો છો કે એ ખુલ્લી રહી જાય તો થોડા સમય બાદ એ વાસ શું થશે? બધે ફેલાઈ જશે. આપણા ઘરમાં પણ ક્યાંક સરસ સુગંધી પરફ્યુમની બોટલ ખુલ્લી રહી જાય તો થોડા સમય આખા રૂમમાં બધે ફેલાઈ જશે. વાસ નહીં, સુવાસ ફેલાઈ જશે. બરાબર, એટલે આ રીતે શું થશે? એ વાયુ શું થઈ ગયું કહેવાય? સ્પ્રેડ, ફેલાઈ ગયો કહેવાય. હવે સમાન દબાણ ધરાવતા બે વાયુપાત્રો છે, એમાં એક બદામી રંગનો NO2 વાયુ અને બીજામાં એક રંગવિહીન H2 વાયુ છે. બરાબર, હવે આમાં એકમાં પિંક કલરથી અને એકમાં ઓરેન્જ, એટલે બે કલર સરખા લાગે. એટલે અહીંયા આને આ રીતે કરી દઉં છું. એકમાં H2 ને એકમાં N2 વાયુ ભરેલું છે. બરાબર, હવે શું થશે? અત્યારે બંને પાત્રને જોડતી જે નળી છે એનો કોક બનશે. આ બાજુ બદામી રંગ છે, આ બાજુ રંગવિહીન છે. અત્યારે હવે કોક ખોલી દઈએ તો આ બાજુથી બદામી રંગનો NO2 વાયુ જશે અને અહીંથી રંગવિહીન વાયુ H2 આ બાજુ આવશે. એવું થશે ને? તો થોડા સમય બાદ શું થશે કે બંને પાત્રમાં બદામી રંગની તીવ્રતા કેવી થઈ જશે? સરખી. બદામી રંગની તીવ્રતા કેવી થઈ જાય? સરખી થઈ જાય. એટલે બદામી રંગ રૂપે અહીંયા પિંક ડોટ બતાવ્યા છે, એ બે બાજુ સરખું પ્રમાણ થઈ જાય. એટલે બદામી રંગની તીવ્રતા સમાન થાય છે. તો આમ થવાનું કારણ કે મિશ્ર થતા જે વાયુઓ હોય છે એ એકબીજામાં એક સરખી રીતે મિશ્ર થઈ સમાંગ પ્રણાલી રચવાનો ગુણધર્મ ધરાવે છે. સમાંગ પ્રણાલી રચવાનો ગુણધર્મ ધરાવે છે. સમાંગ પ્રણાલી ખબર જ છે કે એમની વચ્ચે કોઈ સીમા રેખા ના હોય. તો એવા ગુણધર્મને શું કહેવાય છે? પ્રસરણ. એવા ગુણધર્મને પ્રસરણ કહે છે. તો બે કે તેથી વધુ વાયુઓ આપમેળે મિશ્ર થઈ સમાંગ પ્રણાલી બનાવવા માટેની ક્રિયાને બે કે તેથી વધુ વાયુઓ આપમેળે મિશ્ર થઈને સમાંગ પ્રણાલી બનાવવા માટેની ક્રિયાને કે ગુણધર્મને પ્રસરણ કહે છે. બરાબર, તો મિશ્ર થતા વાયુઓ છે એ ઘનતાની ગણતરી લીધા સિવાય એકબીજામાં આપમેળે મિશ્ર થાય છે. ઘનતા એટલે એમના દળને ધ્યાનમાં લીધા સિવાય એકબીજામાં આપમેળે મિશ્ર થાય છે. એનું કારણ કે વાયુ અણુ વચ્ચે શું હોય? તમને ખબર જ છે કે વાયુના અણુઓ હોય એ એકબીજાથી દૂર હોય, એટલે એમની વચ્ચે ખાલી જગ્યાઓ કેવી હોય? વધારે હોય. બરાબર, એટલે એકબીજાના સંપર્કમાં એ વાયુના અણુ આવે
તો ગતિ કરીને એકબીજાની વચ્ચે જે ખાલી જગ્યા હોય ત્યાં શું કરે, ગોઠવાઈ જાય. એકબીજાના સંપર્કમાં અણુઓ આવે તો એ અણુઓ ગતિ કરીને એકબીજા વાયુની વચ્ચે ખાલી જગ્યામાં દાખલ થઈને ગોઠવાઈ અને એક સમાંક પ્રણાલી રચે છે. ત્યાં સુધી આ ગતિ ચાલુ રહે છે. ત્યાં સુધી સમાંક પ્રણાલી રચાય ત્યાં સુધી આ ગતિ ચાલુ રહે છે. બરાબર. તો વાયુ અણુની આ ગતિને પ્રસરણ કહેવાય છે અને એના વેગને પ્રસરણ વેગ કહે છે. એના વેગને શું કહેવાય? પ્રસરણ વેગ કહે છે. બરાબર. તો પ્રસરણ વેગ ખ્યાલ આવી ગયો. પ્રસરણ વેગ. તો આગળની વાત કરીએ એમાં હવે પ્રયોગ દ્વારા એવું સાબિત થયું છે કે બધા વાયુઓ છે એનો પ્રસરણ વેગ એની ઘનતા સાથે સંબંધ ધરાવે છે. જે ઓછી ઘનતાવાળો વાયુ હશે એ વધારે વેગથી અને વધુ ઘનતાવાળો વાયુ હશે એ ઓછા વેગથી પ્રસરે છે, ફેલાય છે. તો વાયુના આ પ્રસરણનો અભ્યાસ 1928માં વૈજ્ઞાનિક ગ્રેહામ નામના વૈજ્ઞાનિક કર્યો હતો. એને પ્રસરણ વેગ અને ઘનતા વચ્ચેનો સંબંધ આપી અને નિયમ આપ્યો. એ નિયમને ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમથી ઓળખાય છે. તો નિયમ શું છે? તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં જુદા જુદા વાયુઓના પ્રસરણ વેગ એ તેમની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો પ્રસરણ વેગ તરીકે R, રેટ ઉપરથી R, અને ઘનતા એટલે ડેન્સિટી D. સો R ચલે છે 1/√D. તો આણ્વીય દળ નક્કી કરવા સમાન તાપમાન દબાણે બે વાયુના પ્રસરણ વેગને સરખાવવામાં આવે છે. કોઈ વાયુ છે એનું આણ્વીય દળ નક્કી કરવું હોય તો સમાન તાપમાન દબાણે બે વાયુઓના પ્રસરણ વેગને સરખાવવામાં આવે છે. તો વાયુ એક હોય એનો પ્રસરણ વેગ R1 ચલે છે 1/√D1. બીજો વાયુ હોય તો એનો પ્રસરણ વેગ R2 ચલે છે 1/√D2. સો તેથી R1/R2 બરાબર √D2/D1. કેમ કે આવું થાય કે 1/√D1 ભાગ્યા 1/√D2 એટલે છેદનો છેદ શું હશે? આ ઉપર આવી જશે એટલે √D2/√D1 એવું થઈ જાય. પણ આખાને વર્ગમૂળ લીધી એટલે આવું થશે √D2/D1. સમજ્યા? એટલે એ રીતે થશે અહીંયા. ઓકે. હવે આપણે આગળ ભણી ચૂક્યા છે કે ઘનતા એ આણ્વીય દળના સમપ્રમાણમાં છે. તો પછી આવું કહી શકીએ R1/R2 બરાબર √D2/D1 બરાબર √M2/M1 થશે. રાઈટ. તો એક સરખા સમયમાં પ્રસરણ પામેલા વાયુના કદને, જેમ આપણે વેગની વ્યાખ્યા આપી ને કે એક જ સમયમાં પદાર્થે કાપેલું અંતર, એમ એક સરખા સમયમાં પ્રસરણ પામેલા વાયુએ રોકેલા કદને એનો પ્રસરણ વેગ કહેવાય. સો એનું સૂત્ર બને પ્રસરણ વેગ બરાબર પ્રસરણ પામેલા વાયુનું કદ છેદમાં પ્રસરણ માટે લાગતો સમય. એટલે સૂત્ર શું થશે? R=V/T. બે વાયુ માટે લખું તો R1 બરાબર V1/T1 અને R2 V2/T2 થશે. બરાબર. સારું, આગળની વાત કરું તો બે વાયુ માટે હવે એ સંયુક્ત રૂપે લખીએ. તો કંઈક આ રીતે લખાશે. શું? R1/R2 બરાબર V1/T1
આખાના ભાગ્યા V2/T2 બરાબર √M2/M1 બરાબર √D2/D1. તો હવે R1/R2 T2 છેદનો છેદ ઉપર આવી જશે એટલે V1 × T2/V2 × T1 બરાબર √M2/M1 બરાબર √D2/D1. હવે એની બે પરિસ્થિતિ વિચારીએ તો એક તો સમાન સમય હોય તો T1 T2 ઉડી જાય, તો સમાન સમયે શું થાય R1/R2 બરાબર V1/V2 = √M2/M1 બરાબર √D2/D1. હવે બીજી પરિસ્થિતિ એવું લઈએ કે સમાન કદના વાયુનું પ્રસરણ થાય તો કદ સરખું હોય તો V1 V2 ઉડી જાય, તો R1/R2 બરાબર T2/T1 બરાબર √M2/M1 બરાબર √D2/D1 થશે. તો આ બે સૂત્રો દ્વારા આપણે શું કરી શકાય કે પ્રસરણ વેગ આપ્યો હોય ત્યારે કદ, આણ્વિક દળ, ઘનતા, ટૂંકમાં આ બે ને તો આ બે ને તો આ બે, આ બધા સંબંધો એકબીજા સાથે સરખાવી પ્રસરણ વેગ છે, કદ છે, સમય છે, આણ્વિક દળ છે, ઘનતા છે, એ બધું શોધી શકાય છે. બરાબર. હવે એનો પ્રયોગ આધારિત પ્રશ્ન પણ આવી શકે છે. તો પ્રયોગ છે કે એમોનિયા અને HCl વાયુના પ્રસરણ વેગનો ગુણોત્તર નક્કી કરો. તો પ્રયોગશાળામાં એક 100 સેન્ટીમીટર લાંબી એક સરખા વ્યાસવાળી કાચની નળી છે. હવે આ નળીના બે છેડા P અને Q છે, એ બંને છેડે એક સરખા સમયે શું કરવામાં આવે છે તો P છેડે NH3 જલીય NH3માં બોળેલું રૂનું બુચ અને Q છેડે જલીય HClમાં બોળેલું રૂનું બુચ ફિટ કરવામાં આવે છે, લગાવવામાં આવે છે. હવે NH3 અને HCl જલીય છે એટલે બાષ્પીભવન થઈને એ વાયુ રૂપે પ્રસરતો જશે આગળ. આ બાજુ NH3 પ્રસરતો જશે અને આ બાજુથી કયો HCl વાયુ પ્રસરતો જશે. હવે કોઈ એક છેડે એટલે કે R બિંદુએ બંને વાયુ ભેગા થાય તેમની વચ્ચે આ રીતની રાસાયણિક પ્રક્રિયા થઈ NH4Cl એટલે કે નવું ક્ષાર બનશે. જે સફેદ રંગનો ધુમાડો હોય છે એટલે ત્યાં એનું R સ્થાને એક સફેદ વલય રચાય છે. તો નળીના PR જેટલા ભાગમાં એમોનિયા વાયુ ફેલાઈ જાય છે એટલે એટલું કદ એમોનિયા વાયુનું થશે એટલે VNH3, PR બરાબર VNH3. QR જેટલા ભાગમાં HCl વાયુ ફેલાઈ જાય છે એટલે શું કહી શકાય HCl વાયુનું કદ એટલે QR બરાબર HCl વાયુનું કદ. સો VNH3/VHCl = PR/QR. હવે પ્રસરણ સમય સરખો છે એટલે TNH3 = THCl, તો માટે VNH3/VHCl બરાબર PR/QR બરાબર √ વ્યસ્ત પ્રમાણ છે એટલે MHCl/MNH3 અને એના બરાબર આ સંબંધથી RNH3/RHCl. એ આગળ લખો કે પાછળ લખો ચાલે. એ થઈ ગયું RNH3/RHCl = VNH3/VHCl બરાબર √ MHCl/MNH3. તો RNH3/RHCl તો HCl વાયુનું RNH3/RHCl. હવે HCl વાયુનું આણ્વિક દળ એટલે 36.5 અને NH3નું 17. 36.5 / 17 એનો વર્ગમૂળ લેશું એટલે 1.46 આવશે. આ પ્રયોગને 3 એક વખત કરીએ એટલે એમાં ±0.01 જેટલી ત્રુટિ આવે એટલે 1.46 આવી શકે, 1.47 આવે, 1.45 પણ આવી શકે છે. તો આ રીતે બે જુદા જુદા વાયુનો પ્રસરણ વેગ નક્કી કરી શકાય છે, પ્રસરણ વેગનું ગુણોત્તર પણ. હવે એના ઉપયોગની વાત કરું છું. તો એનો ઉપયોગ તો ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ દ્વારા આપણે બે સમસ્થાનિકો હોય એ સમસ્થાનિકોના મિશ્રણને અલગ કરી શકાય છે. જેમ કે યુરેનિયમમાં યુરેન 235 અને 238 હોય છે તો એને ગ્રેહામના વાયુ પ્રસરણ નિયમ દ્વારા અલગ કરી શકાય. બીજું કે ઘનતા અને અણુભાર નક્કી કરી શકાય છે. અજ્ઞાત વાયુ હોય, બેમાંથી એક અજ્ઞાત વાયુ હોય તો એનો
અણુભાર અને ઘનતા નક્કી કરી શકાય અને બે વાયુના પ્રસરણ વેગનો ગુણોત્તર નક્કી કરી શકાય છે. બરાબર. હવે એના પરથી કેટલાક દાખલાઓ પણ જોઈ લઈએ છીએ જોડે જોડે. સૂર્યથી પૃથ્વી પર આવતા O2 વાયુને કેટલી 80 સેકન્ડ લાગે તો He વાયુને કેટલો સમય લાગે? હવે કદ કેવું થયું? સરખું થયું, કારણ કે સૂર્યથી પૃથ્વી સુધીનું કદ સરખું એટલે જેટલું O2 માટેનું કદ છે એટલું He માટેનું કદ. કદ સરખું હોય તો કયું સૂત્ર લાગુ પડશે? તો કે અહીંયા આપણે શું શોધવાનું છે? કેટલો સમય? તો RO2 અપોન RHE. બરાબર. હવે સમય છે તો સમયમાં છેદમાં સમય વ્યસ્ત પ્રમાણના રીતે છે, એ ધ્યાન આપજો. બરાબર. એ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આગળ વાત કરી હતી આ રીતના સૂત્રથી લાગુ પડશે. એ R1 અપોન R2 બરાબર R1 અપોન R2 બરાબર T2 અપોન T1 બરાબર અંડરરૂટ M2 બાય M1 બરાબર અંડરરૂટ D2 બાય D1. એ સૂત્ર લાગુ પડે. કદ સરખું થયું ને, કે અંતર સરખું થયું સૂર્યથી પૃથ્વીનું, એટલે તો RO2 અપોન RHE બરાબર THE અપોન TO2 બરાબર અંડરરૂટમાં શું આવશે? MHE, હિલિયમ વાયુ છે ને, છેદમાં MO2. તો THE, હિલિયમ વાયુનો સમય શોધવાનો છે, તો TO2 ઇન્ટુ MHE અપોન MO2 બરાબર TO2 કેટલું છે? તો એનો લાગતો સમય 80 સેકન્ડ છે. અંડરરૂટમાં Heનું આણ્વિક દળ 4 અને O2નું કેટલું? 32. આનું સાદુરૂપ આપી દેશો એટલે તમને આવડી જશે એટલા સેકન્ડ. આ બેનો ભાગાકાર કરીને જે વર્ગમૂળ આવે એને 80 સાથે ગુણી દેવાનું, એટલે 28.સમથિંગ સેકન્ડ આવે છે. ચલો, N2 વાયુ અને અજ્ઞાત વાયુ એક સરખા સમયમાં પ્રસરણ કદ અનુક્રમે 50 મિલી અને 70 મિલી છે, તો અજ્ઞાત વાયુનું આણ્વિક દળ શોધો. હવે પ્રસરણ સમય સરખું છે એટલે શું થશે? RN2 અપોન R અનનોન એટલે X બરાબર સમય સરખું એટલે VN2 અપોન VX ઇક્વલ ટુ અંડરરૂટમાં MX ઇન્ટુ અપોન MN2 અંડરરૂટમાં. તો હવે આનું પ્રસરણ કદ N2નું 50, VX નું કેટલું? તો કે 70 અજ્ઞાત વાયુનું બરાબર. હવે અહીંયા વર્ગમૂળ હટાવવું હોય તો સામે શું કરી દેવું પડે? સ્ક્વેર. તો અંડરરૂટમાં અંડરરૂટ ના આવે તો MX અપોન MN2. તો માટે MX બરાબર MN2 સામે જતો રહે એટલે N2 આણ્વિક દળ 28 ઇન્ટુ 50 ભાગ્યા 70નો સ્ક્વેર, જે આવે તે ગ્રામ પ્રતિ મોલ. બરાબર. હવે આગળની વાત કરીએ તો બે થોડા આમ રમૂજીવાળા બે દાખલા છે. તો જુઓ, એક 2 દરવાજાવાળો ક્લાસરૂમ છે. આ રીતનો 2 દરવાજાવાળો એક ક્લાસરૂમ છે. એક એન્ટર થવાનું, બીજો ગુલ્લી મારવા માટે. એવું ને? એવું ના હોય બે. તો હવે આ 2 દરવાજાવાળો એક ક્લાસરૂમ છે. આ એક દરવાજો, આ બીજો દરવાજો. એમાં સરખા અંતરે 13 પાટલીઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 સરખા અંતરે 13 પાટલીઓ ગોઠવી છે. બરાબર. કેટલી? 13 પાટલીઓ.
હવે 13 પાટલી ગોઠવીને એમાં બધા વિદ્યાર્થીઓ બેસાડવામાં આવેલા છે. શું કરવાનું છે? એમાં વિદ્યાર્થીઓ બેસાડી દેવામાં. હવે દરવાજા 1 પરથી અશ્રુવાયુ, જેનું સૂત્ર C6H11Br, અને બીજા ઉપરથી હાસ્યવાયુ N2O એક સરખા સમયે એક ક્લાસમાં છોડવામાં આવે છે. તો કઈ પાટલીના વિદ્યાર્થીઓ એક સાથે હસવા રડવાની ક્રિયા કરશે? હસે અને રડે બંને કરે એ શોધવાનું છે, કઈ પાટલીના. તો હવે એ તો ખ્યાલ હોય કે જેનું આણ્વિક દળ ઓછું હોય એ વાયુનું પ્રસરણ વધારે થયું કહેવાય. બરાબર. તો આનું આણ્વિક દળ પહેલાં ગણીએ તો આનું આણ્વિક દળ 179 ગ્રામ પ્રતિ મોલ. બીઆરનો પરમાણુ ભાર છે 80, કાર્બનનો 12, હાઇડ્રોજન 1, એટલે ગણશો એટલે પ્રમાણ 179. N2O માટેનો 14 દુ 28 ને બીજા 32. બરાબર. અહીંયા N2O છે તો N2O માટે અહીંયા 14 દુ 28, 28 ને બીજા ઓક્સિજનનો 16, એટલે 44. બરાબર, 44 આવશે ને. 28 ને 6 34, 34 ને 10 બીજા 44 ગ્રામ પ્રતિ મોલ. ઓકે. હવે કઈ પાટલીના વિદ્યાર્થીઓ એક સાથે હસવા રડવાની ક્રિયા કરે? તો ધારો કોઈ બી ધારી લે, ચલો કે આ પાટલીના વિદ્યાર્થી, તો આટલું ડિસ્ટન્સ x ધારી લઈએ. અહીં સુધી ટોટલ 13 પાટલી વચ્ચેનું એકમ અંતર માની લઈએ તો 13 થાય. બરાબર, 13 પાટલી વચ્ચેનું 13. તો આટલું x હોય અહીં સુધીનું, તો અહીંથી આટલું કેટલું થાય? 13 - x થાય. બરાબર, ખ્યાલ આવી ગયો. એટલે સુધીનું x હોય તો એટલું 13 - x. હવે Br ઇક્વલ ટુ Tn2O, પ્રસરણ સમય સરખો છે. હવે વોલ્યુમ ઓફ C6H11Br બરાબર x એન્ડ વોલ્યુમ ઓફ N2O ઇક્વલ ટુ 13 - x. તો VC6H11Br अपॉन VN2O बराबर अंडर रूट में MN2O छेद में M C6H11Br. आना बराबर तो शू है? तो कि x छेद में 13 - x बराबर आनो MN2O तो कि 44 भाग्या આનું કેટલું છે? C6H11OBr, તો એનું 179. તો હવે એનું સાદુરૂપ આપવાનું, એટલે આનું વર્ગમૂળ હટાવી આ લગભગ એ કરવું તે પ્રમાણે એનું સાદુરૂપ આપે, અથવા તો આનું ઉલટાવી દઈએ તો આનું ઉલટાવાથી આવું થશે 13 - x अपॉन x बराबर કંઈક આનું આળ ઉલટા દે 179 ભાગ્યા 44 એનો વર્ગમૂળ કાઢો એટલે 2.14 જેવું સમથિંગ આવે છે. હવે આગળ સાદુરૂપ આપી દઈએ એટલે એક્સની કિંમત મળી જાય. બરાબર, એ એક્સની કિંમત ઉલટાઈએ એટલે આ બાજુથી થશે. સાંભળજો, 13 - x अपॉन x बराबर 2.14 समथिंग આવશે. આડે ઉલટાઈ દઉં ને આપણે તો એ પ્રમાણે એ થશે. એટલે અહીંયા જે એક્સની કિંમત આવશે એ પાટલીનો નંબર થશે. એટલું તમારે જાતે કરી લેવાનું રહે. એવું તમને જાતે આપું છું કે એક 20 મીટરની બાજુની લંબાઈ ધરાવતો એક ખેતર છે. બરાબર, 20 મીટર. એના વિકર્ણી રીતે એક છેડે NH3 વાયુની બોટલ અને બીજા છેડે
HCl વાયુની બોટલ ખોલવામાં આવે છે તો એ વિકર્ણના કેટલા અંતરે સફેદ ધુમાડો કોનો નવસારનો સફેદ ધુમાડો જોવા મળશે? 20 મીટરની બાજુની લંબાઈ વડે એક ચોરસ ખેતરમાં વિકર્ણ રીતે એક છેડે HClની બોટલ અને બીજા છેડે NH3ની બોટલ એક સરખા સમયે ખોલવામાં આવે તો કયા છેડે વિકર્ણના કયા છેડે અથવા કેટલા અંતરે વિકર્ણમાં NH3ના કેટલા અંતરે સફેદ ધુમાડો જોવા મળશે? જાતે ટ્રાય કરવાનું એટલે આવડી જશે. અને એક છેલ્લે કે પ્રમાણિત તાપમાન અને દબાણે H2નો પ્રસરણ વેગ એક હાઇડ્રોકાર્બનના પ્રસરણ વેગથી 3√3 ગણો છે. તો તે હાઇડ્રોકાર્બન કયો છે અને એનું સામાન્ય સૂત્ર એ હાઇડ્રોકાર્બનનું આ છે CnH2n-2. 10મું યાદ આવે તો CnH2n+2 હોય તો એને આલ્કેન કહેતા હતા. યાદ છે? CnH2n હોય તો આલ્કીન, CnH2n-2 હોય તો આલ્કાઇન, ટ્રિપલ બોન્ડવાળું. બરાબર ને? સારું. અત્યારે RH2 = 3√3 R CnH2n-2 કહેવાય. બરાબર. તો ચલો RH2/R CnH2n-2 = M CnH2n-2/MH2. ચલો હવે RH2 એટલે આનો 3√3 એટલે અહીંયા 3√3 આવ્યું /1 બરાબર M CnH2n-2/2 H2 આ વર્ગ આ રૂટ હટે એટલે સામે વર્ગ કરવો પડે. 3નો વર્ગ 9, √3નો વર્ગ 3 આવે એટલે 9 × 27 થશે. 27 × 2 બરાબર M CnH2n-2 બરાબર 54 ગ્રામ પ્રતિ મોલ. તો n બરાબર 4 મૂકીએ તો જો C4H 4 × 2 8, 8 - 2 એટલે 6. તો 4 × 12 + 6 × 1 48 + 6 એટલે થઈ ગયું 54. તો C4H6 વાયુ એટલે કયો વાયુ? બ્યુટાઇન વાયુ છે. કયો વાયુ છે? બ્યુટાઇન વાયુ. બરાબર. આ JEE નીટની અંદર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. બરાબર. તો 1 થી 2 વાર જોશો એટલે બધું ખ્યાલ આવી જશે. આના 100% દાખલાઓ હોય છે એટલે JEE નીટવાળા ખાસ ધ્યાન આપી દે. જય સ્વામિનારાયણ.